નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં અલગ અલગ રાજ્યોમાં જે આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા લાખો જે કર્મચારીઓ છે, જે કાર્યકર અને તેડાગરની કેડરમાં નોકરી કરે છે, તેમના પગાર વધારાને લઈ અને કેન્દ્ર સરકાર આ મહિનાના અંતમાં બજેટમાં વિશિષ્ટ જાહેરાત કરી શકે છે. ગતરોજ મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયન, આશા વર્કર કર્મચારી યુનિયન સાથે જ વિવિધ રાજ્યોના MLD એટલે કે મિત્રો MDM એટલે કે મધ્યાહન ભોજન યોજનાના જે કાર્યકર્તા છે તેમની યુનિયન છે, આ તમામ હોદ્દેદારો ગત રોજ નાણામંત્રીને મળ્યા હતા અને નાણાં વિભાગ દ્વારા એવી હૈયાધારણા આપવામાં આવી છે કે મિત્રો જુલાઈ મહિનાના અંતમાં જે બજેટ રજૂ થશે તેમાં વિશિષ્ટ જે મહિલાઓ માટે મિત્રો જોગવાઈઓ કરવામાં આવશે. તેમાં આ આંગણવાડી મહિલાઓ, આશા વર્કર બહેનો સાથે જ મિત્રો જે હજારો મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ છે તમામના પગારમાં જે છે તે સરકાર વધારો કરશે માનદ વેતનમાં. તો મિત્રો આખરે જુલાઈ મહિનાના અંતમાં જાહેર થઈ જશે આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર. જાણીએ વિડીયો વિગતવાર કે મિત્રો શું છે કર્મચારી યુનિયનની માંગણી અને જે પગાર ધોરણ છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું કેટલું થશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બેલ આઇકોનને બાજુમાં રહેલું દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આખરે જુલાઈ મહિનાથી જે છે તે સરકારી કર્મચારી જે છે, આંગણવાડી કર્મચારીઓ છે, જે લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, તેમનો પગાર વધવા જઈ રહ્યો છે. મિત્રો કાર્યકરનો પગાર જે છે તે મિત્રો આપણે આગળ જાણીએ કે કઈ રીતે બ્રેકઅપમાં વધશે પગાર, સાથે તેડાગર બહેનોનો પગાર કેટલો થશે અને શું છે મિત્રો ઓલ ઇન્ડિયા જે આંગણવાડી કર્મચારી યુનિયન છે તેમની માંગણી, તમામ માહિતી આગળ વાંચીએ મિત્રો. તો મિત્રો આશા વર્કર અને આંગણવાડી કાર્યકરની સંસ્થાઓએ પણ અનેક યોજનાઓમાં કાર્યકરોને કાયમી કરવાની માંગણી કરી છે, જેમાં આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, પેરા શિક્ષકોનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓને કાયમી કરવાની સાથે પેન્શનની પણ જોગવાઈ કરી શકાય છે. આ ઉપરાંત કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનું ભંડોળ વધારવાની પણ માંગ કરવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે ગત 24 જૂનના રોજ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા ઓલ ઇન્ડિયા જે અલગ અલગ ટ્રેડ યુનિયન છે તેના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ, હોદ્દેદારો છે, તેમના સાથેની એક મિટિંગ યોજી હતી. અને આ મિટિંગ મિત્રો 2.5 થી 3 કલાક ચાલી હતી, જેમાં અલગ અલગ જે કર્મચારી યુનિયનો છે, વિવિધ ટ્રેડ યુનિયન છે, તેમના લીડર્સને જે છે તે મિત્રો પ્રસ્તાવો સાંભળવામાં આવ્યા હતા. સરકાર દ્વારા આ પ્રી બજેટ મિટિંગ હતી, જેમાં બજેટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ મિત્રો જે રીતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને સીટોનું નુકસાન પડ્યું છે, ક્યાંક ને ક્યાંક એમાં કર્મચારી, મહિલાઓ, યુવાનો, સાથે જ મિત્રો અગ્નિવીરો વગેરે જેવા ખેડૂતો જે નારાજગી છે તે નારાજગીને ક્યાંક ને ક્યાંક ડામવાનો પ્રયત્ન હાલ સરકાર દ્વારા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ જે પ્રયાસો થઈ રહ્યા છે તેના એક ભાગરૂપે જ મિત્રો આ લાખો આંગણવાડી કર્મચારી યુનિયનો જે છે મિત્રો, તેડાગર બહેનો, કાર્યકર બહેનો, તેમના માનદ વેતનમાં પણ મિત્રો ગત 6 વર્ષથી વધારો થયો નથી. ઓલ ઇન્ડિયા આંગણવાડી જે કર્મચારી યુનિયન છે તેના હોદ્દેદારોએ નાણામંત્રી સમક્ષ પોતાનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે 60% ધોરણે જે માનદ વેતનમાં પોતાનો ફાળો આપવામાં આવે છે તે ગત 2018થી વધારવામાં નથી આવ્યું. એટલે કે સરકાર દ્વારા છેલ્લા 6 વર્ષથી કોઈપણ જાતનો જે છે તે વધારો આ આંગણવાડી કર્મચારીઓ માટે આપવામાં નથી આવ્યો. આંગણવાડી કર્મચારી યુનિયનના હોદ્દેદારોએ આંગણવાડી કર્મચારીઓ પોતાનો પરસેવો રેડી અને રાત દિવસ એક કરી અને મહેનત કરે છે, સાથે દેશના ભવિષ્યના ઘડતરમાં અને બાળકોને પ્રી પ્રાથમિક જે છે તે મિત્રો શિક્ષણ આપવામાં પોતાનો જે છે તે મિત્રો અથાગ જે છે તે મિત્રો ભાગ આ ભજવી રહ્યા છે. આથી આવા કર્મચારીઓને, કર્મનિષ્ઠ કર્મચારીઓને પગાર વધારો મળવો જોઈએ તેવું ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયનના હોદ્દેદારો દ્વારા નાણામંત્રી સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલય દ્વારા પણ મિત્રો એવી હૈયાધારણા આપવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક મહિલાઓ અને આવા કર્મચારીઓ જે માનદ વેતન મેળવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમના વિશે આ બજેટમાં વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક જે 6 વર્ષથી મિત્રો કોન્ટ્રીબ્યુશન જે સરકારનું વધ્યું નથી, કેન્દ્ર સરકારનું, તે સરકાર બજેટમાં વધારશે એવી હાલ જે છે તે આશાઓ સેવાઈ રહી છે. મિત્રો ટ્રેડ યુનિયન કોર્ડિનેશન કમિટી એટલે કે TUCC જેણે નાણાપ્રધાન સાથેની પરામર્શ બેઠકમાં ભાગ લીધો હતો, તેણે આશા વર્કર, આંગણવાડી બહેનો અને મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ પર તેમની પ્રથમ માંગણી મૂકતા કહ્યું હતું કે આ જે યોજનાવાળા કાર્યકરો છે તેમને કમનસીબે આપણે કામદારો તરીકે ઓળખતા નથી. તેથી નિર્મલા સીતારામનને આ કામદારોની શ્રેણીમાં લાવવા માટે નમ્ર વિનંતી કરવામાં આવી હતી, કારણ કે આ યોજના કામદારની વ્યાખ્યા હેઠળ કામદારોને આપવામાં આવે છે. TUCC દ્વારા આશા વર્કર, આંગણવાડી બહેનો તેમજ મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ, કોન્ટ્રાક્ટ વર્કરો અને અન્ય વિભાગમાં કામ કરતા માનદ વેતન કામદારો વગેરે માટે સામાજિક સુરક્ષા સહિત મંત્રી નિર્મલા સીતારામન દ્વારા સમક્ષ ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. TUCCએ નાણામંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આશા વર્કર, આંગણવાડી બહેનો, મધ્યાહન ભોજન કાર્યકર્તાઓ જેવી યોજનાના કાર્યકર્તાઓની આપણા સમાજમાં
કોઈ ઓળખ નથી, કારણ કે તેઓ મહિલા છે, પરંતુ હજુ પણ તેમને મજૂર તરીકે કોઈ ઓળખ મળી નથી. ટ્રેડ યુનિયને નાણાપ્રધાન સીતારામનને વિનંતી કરી છે કે તેઓ આ યોજનાના કામદારોને કામદારની વ્યાખ્યા હેઠળ લાવવા અને તેમને અન્ય કામદારોની જેમ સામાજિક સુરક્ષા કવરેજ આપવા પર વિચારે. એટલે કે મિત્રો ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારી ગણી અને આ કર્મચારીઓને મિત્રો યોગ્ય ન્યાય આપવા માટેની આ TUCC દ્વારા જે છે તે મિત્રો ભલામણ કરવામાં આવી છે. જાણીએ મિત્રો જે છે ગુજરાત સરકારમાં અત્યારે હાલ જે કાર્યરત લાખો 1,10,000 કરતાં વધારે કાર્યકર તેડાગર બહેનોનો પગાર જે છે તે સરકાર જો વધારશે તો શું વધારશે અને કેટલો મિત્રો વધારો થશે? તો મિત્રો હાલમાં જે આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો કેન્દ્ર સરકારના 60% વર્ષ 2018થી જે છે તે મિત્રો 4500 રૂપિયા હાલમાં કેન્દ્ર સરકાર પોતાનો ફાળો આંગણવાડી કાર્યકરોના પગારમાં ચૂકવી રહી છે. રાજ્ય સરકારનો ફાળો મિત્રો 100% જે થઈ ગયો છે, જે વર્ષ 2022થી છે, જેમાં 5,500 એટલે કે 5,500 રૂપિયા રાજ્ય સરકાર આપી રહી છે. આમ હાલનું માનદ વેતન આંગણવાડી કાર્યકરને 10,000 રૂપિયા પ્રતિ માસ ચૂકવાઈ રહ્યું છે. મિત્રો રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારો જે છે તે મિત્રો 2,500 છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત વધારો જુલાઈ મહિનાના બજેટમાં 3500 રૂપિયા વધારો આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં થાય તેવું મિત્રો હાલ જે છે તે સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. મિત્રો તો આંગણવાડી કાર્યકરોનું જે કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તે વધીને મિત્રો થઈ જશે 8,000 રૂપિયા, એટલે કે 8,000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. સાથે જ મિત્રો રાજ્ય સરકારો દ્વારા જે છે તે મિત્રો 8,000 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા પણ આપવામાં આવશે અને કુલ મિત્રો જે જુલાઈ મહિનામાં જે નવું માનદ વેતન બનશે આંગણવાડી કાર્યકરોનું જો તે છે મિત્રો 16,000 રૂપિયા પ્રતિ માસ જે છે તે આંગણવાડી કાર્યકર બહેનોને પગાર ચૂકવાશે. તેડાગર બહેનોની વાત કરીએ તો તેડાગર બહેનોને મિત્રો કેન્દ્ર સરકારના જે 60%ના ધોરણે 2018થી 2,250 એટલે કે 2,250 રૂપિયા ચૂકવાઈ રહ્યા છે. રાજ્ય સરકારે વર્ષ 2022માં વધારો કરીને તે 100% ફાળો કરી દીધો છે, જેમાં 3,250 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા 2022થી ચૂકવાઈ રહ્યા છે. હાલનું માનદ વેતન મિત્રો તેડાગર બહેનોનું 5,500 રૂપિયા ચૂકવાઈ રહ્યું છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકારનો સૂચિત વધારો જે છે તે 2,500 રૂપિયા સેવાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ 1,500 રૂપિયા જે છે તે આ તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો થઈ શકે છે. એટલે કે કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તે મિત્રો 4,450 રૂપિયા અને રાજ્ય સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે તે મિત્રો વધી અને મિત્રો 4,450 રૂપિયા થશે અને બંનેનો પગાર જે છે તે વધી અને મિત્રો 9,500 રૂપિયા તેડાગર બહેનોનો પગાર જે છે તે જુલાઈ મહિનામાં બજેટમાં જે છે તે જાહેર થઈ શકે છે. મિત્રો મિની આંગણવાડી કાર્યકરોને પણ મિત્રો 3,500 રૂપિયા વર્ષ 2018થી સરકાર દ્વારા ચૂકવાઈ રહ્યા છે. સરકારનો ભાવ 6,500 રૂપિયા છે. હાલનું માનદ વેતન 10,000 રૂપિયા છે, જેમાં મિત્રો રાજ્ય સરકારના 2,500 અને કેન્દ્ર સરકારના 3,500 રૂપિયા સૂચિત વધારો હાલમાં મિત્રો જે છે તે ઓલ ઇન્ડિયા આંગણવાડી કાર્યકરો યુનિયન દ્વારા જે મિત્રો સેવાઈ રહ્યો છે અને નવું વેતન જે છે તે 16,000 રૂપિયા મિત્રો જુલાઈ મહિનાથી જે છે તે મળશે. એટલે કે ઓગસ્ટમાં જે પગાર વધીને આવશે અને ઓગસ્ટ મહિનાથી આ વેતન મળવાનું શરૂ થઈ જશે. આ મિત્રો લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ વર્ષોથી પગાર વધારાની રાહ જોઈને બેઠા છે તેમના માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આશાસ્પદ નીવડે તેવી આશા છે. જય હિન્દ.